नमो नमो प्रणाम सतमच तरीके नमो नमः प्रणाम रामचंद्र गुरु जी। देव गुरु पसाई नमो नमः सर प्रणाम। ओरियंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्रायानम नमो लोहे सब्बसाहूनम एसो पंचनमुक्कारो शब्दपावप्पणासनो मंगलानं च सब्बेसिं पढमं हवै मंगलम। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरसरजी महाराजा द्वारा विरचित कर्मस्तव नामनो बीजो कर्मग्रंथ અને બીજા કર્મગ્રંથ પ્રમાણે આપણે જોઈએ છીએ કે બીજા કર્મગ્રંથ જે છે તે ગુણસ્થાનક પ્રમાણે બંધ ઉદય ઉદીર્ણા અને સત્તા તે આપણે જોઈ રહ્યા છીએ કે બંધ ઉદય ઉદીર્ણા અને સત્તા જેમ આપણે બંધ જોયો કે કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધાય અને કેટલી પ્રકૃતિ બાંધાતી નથી, શા માટે નથી બાંધાતી અને ત્યાં બાંધાવાનું કારણ શું એ બધા પણ આપણે જોયા. હવે તેનાથી આગળ વધીએ કે ઉદયની વાત ચાલે છે કે કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય. તો ઉદય યોગ્ય પ્રકૃતિ ફરી એકવાર આપણે યાદ કરી લઈએ કે ઉદય યોગ્ય પ્રકૃતિ કેટલી છે. તો ઉદય યોગ્ય પ્રકૃતિ 122 પ્રકૃતિ તે ઉદય યોગ્ય છે, એટલે ઉદય યોગ્ય એ પ્રકૃતિ 122 છે. આમાંથી પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિનો ઉદય હોય તો પહેલા ગુણસ્થાનકે 117 પ્રકૃતિ, 5 પ્રકૃતિ ઉદય થતા નથી. એ પાંચે પાંચ પ્રકૃતિ અનુદયમાં છે. એ પાંચે પાંચ પ્રકૃતિ જે છે તે પાંચે પાંચ પ્રકૃતિમાં એક મિશ્ર મોહનીય, सम्यक्त મોહનીય, આહારક દિક અને જીન નામ કર્મ, આ પાંચ પ્રકૃતિ જે છે આ પાંચ પ્રકૃતિનો અનુદય છે તે આગળના ગુણસ્થાનકે તે ઉદયમાં આવવાના છે. આ પ્રમાણે આ પાંચ પ્રકૃતિ વિના પહેલા ગુણસ્થાનકે મિથ્યત્વ ગુણસ્થાનકે 117 પ્રકૃતિનો ઉદય હોય છે. બીજા ગુણસ્થાનકે જીવને કેટલા એની અંદર કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય તો બીજા ગુણસ્થાનકે 111 પ્રકૃતિ, એટલે 6 પ્રકૃતિ એમાં નથી. તો 6 પ્રકૃતિ જે છે એ 6 પ્રકૃતિમાંથી 5 પ્રકૃતિનો બંધ વિચ્છેદ અને 1 પ્રકૃતિ અનુદય. આમ આ 6 પ્રકૃતિનો અનુદય એટલે 6 પ્રકૃતિ વિના બીજા ગુણસ્થાનકે 111 પ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્રીજા ગુણસ્થાનકે મિશ્ર ગુણસ્થાનકે તો મિશ્ર ગુણસ્થાનકે જે 100 પ્રકૃતિ છે એ 100 પ્રકૃતિમાંથી 3 એટલે કે એમાં 11 પ્રકૃતિ નથી, એટલે 11 પ્રકૃતિ નથી એટલે કે 12 એની અંદર કયા તો કે 12 પ્રકૃતિ જાય 1 પ્રકૃતિ આવે, એટલે 12 પ્રકૃતિ એટલે એની અંદર 9 પ્રકૃતિ બંધ વિચ્છેદ, 3 પ્રકૃતિનો અનુદય અને 1 પ્રકૃતિના આગમન થાય અનુદયમાંથી મિશ્ર મોહની અને ઉદયમાં આવે મિશ્ર ગુણસ્થાનકે. આમ 11 નો અંતર થતા ત્રીજા ગુણસ્થાનકે 100 પ્રકૃતિનો ઉદય હોય છે. ચોથો ગુણસ્થાનક सम्यक दृष्टि गुणस्थानक, तो सम्यक दृष्टि गुणस्थानक 104 प्रकृतिનો ઉદય છે, એટલે અનુદયમાંથી ઉદયમાં 4 પ્રકૃતિ આવે છે. આમ 5 પ્રકૃતિ આવે અને 1 પ્રકૃતિ જાય. 1 પ્રકૃતિ જે જાય છે 1 પ્રકૃતિનો જે વિચ્છેદ થાય છે એ વિચ્છેદ છે મિશ્ર મોહનીયનો. અને આની અંદર જે 5 પ્રકૃતિનો ઉદય છે એ 5 પ્રકૃતિનો ઉદયમાં 4 આનુપૂર્વી અને બીજું શું થાય અને सम्यक्त મોહનીય. આ 5 પ્રકૃતિનો ઉદય થાય એ 5 અનુદયમાંથી 5 ઉદયમાં આવે અને 1 પ્રકૃતિ જાય. એટલે આ પ્રમાણે 104 પ્રકૃતિનો ઉદય આ ચોથા ગુણસ્થાનકે થાય છે. 1 મિનિટ ચાલુ રાખજો.
અવાજ કેમ નથી સરનું? હવે આગળ આપણે કે ચોથા ગુણસ્થાનકે 104 પ્રકૃતિનો ઉદય જે છે 104 પ્રકૃતિનો ઉદય થતા પાંચમા ગુણસ્થાનકે જે છે એ પાંચમા गुणस्थानके एक पे ही बनता है लगभग 1 करोड़ शेयर दर्शनाबेन म्यूट रखजो। પાંચમો ગુણસ્થાનક દેશબીરતી ગુણસ્થાનક એ દેશબીરતી ગુણસ્થાનક જે છે એ દેશબીરતી ગુણસ્થાનક 100 એમાં 87 પ્રકૃતિ ઉદયમાં છે। એ 87 પ્રકૃતિ જે ઉદયમાં છે એ 87 પ્રકૃતિ ઉદયમાં એટલે 17 પ્રકૃતિ જે છે એ 17 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે। એ 17 પ્રકૃતિમાં છે અપ્રત્યક્ષાનીય ચતુષ્ક, વૈક્રિય અષ્ટક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, દુર્ભગ, અનાદેય અને અપયસ। આ 17 પ્રકૃતિ વિના દેશભીરતી ગુણસ્થાનકે 87 પ્રકૃતિનો ઉદય હોય છે। છઠ્ઠા ગુણસ્થાનક તો છઠ્ઠા ગુણસ્થાનકે 81 પ્રકૃતિનો ઉદય છે એટલે 6 પ્રકૃતિ નથી। એટલે એ 6 પ્રકૃતિ જે છે એ 6 પ્રકૃતિમાં અહીં જે છે એ 8 પ્રકૃતિનો બંધ વિચ્છેદ અને 2 પ્રકૃતિનો ઉદય થાય છે। 8 પ્રકૃતિનો બંધ વિચ્છેદમાં જે છે તે પ્રત્યક્ષાનીય ચતુષ્ક, તિર્યંચ આયુષ્ય, તિર્યંચ ગતિ, ઉદ્યોત અને નીચ ગોત્ર। આમ 8 પ્રકૃતિ જે છે એ 8 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ અને 2 પ્રકૃતિ જે છે એ 2 પ્રકૃતિનો અનુદયમાંથી ઉદયમાં આવે છે જે આહારક દિક છે। આમ 6 નો અંતર પડતા છઠ્ઠા ગુણસ્થાનકે 81 પ્રકૃતિનો ઉદય હોય। સાતમો ગુણસ્થાનક અપ્રમત્ત સંયત। એ અપ્રમત્ત સંયતમાં કેટલા તો અપ્રમત્ત સંયત જે છે એ અપ્રમત્ત સંયતની અંદર 76 પ્રકૃતિનો ઉદય છે એટલે 5 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થયા છે। એ પાંચે પાંચ પ્રકૃતિમાંથી નદ્ધિત્રિક અને આહારક દિક આ 5 પ્રકૃતિ જે છે એ 5 પ્રકૃતિ વિના 76 નો ઉદય એ સાતમા ગુણસ્થાનકે છે। હવે આપણે આઠમા ગુણસ્થાનકથી આપણે ચાલુ કરીએ। આઠમું ગુણસ્થાનક જે છે એ આઠમું ગુણસ્થાનકથી એક વિશિષ્ટ પ્રકારની અધ્યવસાયથી યુક્ત એવો ચાલુ થાય છે અને ત્યાંથી એક હજી એક કાર્ય થાય છે કે ત્યાંથી શ્રેણી પ્રારંભ થાય છે। ત્યાંથી એ શ્રેણી પ્રારંભ થાય અને શ્રેણી જે છે એ શ્રેણી 2 પ્રકારની શ્રેણી છે। એ 2 પ્રકારની શ્રેણીમાં એક જે છે એ ઉપસમ શ્રેણી અને બીજો શ્રેણી જે છે તે ક્ષપક શ્રેણી। કે આઠમા ગુણસ્થાનકથી ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી જે છે એ 2 જે છે એ 2 અહીં ચાલુ થાય છે એટલે છયોપસમ વાળા જે છે એ છયોપસમ વાળા અહીં સુધી જ હોય એનો ઉદય આઠમેથી હોય નહીં। કાં તો ઉપસમાવીને આવેલા હોય કાં તો ક્ષય કરીને આવેલા હોય અહીંથી। એટલે કે આ આઠમા ગુણસ્થાનકે અહીં જે દેખાય છે તે 72 પ્રકૃતિનો ઉદય દેખાય છે। આઠમા ગુણસ્થાનકે 72 પ્રકૃતિ। હવે સાતમા અને આઠમાની વચ્ચે કેટલાનો અંતર દેખાય છે? 4 પ્રકૃતિ। એ 4 પ્રકૃતિ જે છે એ 4 પ્રકૃતિને અંતર એ આઠમા ગુણસ્થાનકે દેખાય છે। હવે એ 4 પ્રકૃતિ શેમાં છે એ આપણે વિચારીએ કે સાતમા ગુણસ્થાનકે જ્ઞાનાવર્ણ્ય કર્મની કેટલી પ્રકૃતિ છે? 5 છે।
आठमा गुणस्थानके पण 5 છે. सातमा गुणस्थानके दर्शनावर्णीय कर्म 6 છે. आठमा गुणस्थानके पण दर्शनावर्णीय कर्म 6 છે. सातमा गुणस्थानके वेदनीय कर्म तो वेदनीय कर्म 2 છે. आठमा गुणस्थानके पण 2 છે. नवमा गुणस्थानके जे छे ए विक्रम सातमा गुणस्थानके मोहनीय कर्म तो मोहनीय कर्म सातमा गुणस्थानके 14 प्रकृति छे, ज्यारे अहीं आठमा गुणस्थानके केटली प्रकृति छे 13 प्रकृति छे, एटले एकनो अंतर अहीं मोहनीयमांथी मळे छे। पछी आयुष्य कर्म तो सातमा गुणस्थानके एक ज आयुष्य कर्म छे ते जे मनुष्य आयुष्य। आठमा गुणस्थानके पण मनुष्य आयुष्य कर्मनो उदय छे। नाम कर्म तो नाम कर्म जे छे ते सातमा गुणस्थानके 42 छे, ज्यारे आठमा गुणस्थानके 39 छे। सातमा गुणस्थानके गोत्र कर्म 1 छे, आठमा गुणस्थानके पण गोत्र कर्म 1 छे। सातमा गुणस्थानके अंतराय कर्म 5 छे, ज्यारे आठमा गुणस्थानके पण अंतराय कर्म 5 ज प्रकृति छे। तो अहीं 4 प्रकृति जे छे ए 4 प्रकृति आपणे जोयो के 4 प्रकृति, एक 3 नाम कर्म अने एक जे छे ए मोहनीय कर्मनो। तो मोहनीय कर्म जे छे ए मोहनीय कर्ममांथी कया? तो मोहनीय कर्म ए सम्यक्त मोहनीय कर्म जे छे एटले सम्यक्त मोहनीयनो उदय ए सातमाथी ज होय। आठमाथी ए उपसम क्षयोपसम भाववाळा होवाना कारणे कां तो तेने उपसमावेला होय, कां तो तेने क्षय करेला होय, परंतु ते उदयमां नथी होता। अर्थात ते ए जे सम्यक्त मोहनीय विना मोहनीयनी प्रकृति 13 थई जाय। एने नाम कर्म जे छे, नाम कर्म श्रेणीने चढ़नारा अति विशुद्ध होय, अत्यंत ए उत्तम गुणस्थानक तरीके कहेवाय। एटले ज तेने चढ़वा माटे ए संघयन जे छे ए संघयन पण व्यवस्थित संघयन वाळा ज चढ़ी सके छे कि एटले अंतिम 3 संघयन जे छे कि अंतिम 3 संघयन वाळा जीवो ए श्रेणी प्रारंभ करता नथी। माटे ए आठमा गुणस्थानके एवा अंतिम 3 संघयन, संघयन केटला छे? संघयन केटला? 6 संघयन। ए 6 संघयन अंदर वज्र ऋषभ नाराज संघयन, पछी ऋषभ नाराज संघयन, नाराज संघयन, अर्ध नाराज संघयन, किलिका संघयन अने सेवार्थ संघयन अथवा तो छेवटू संघयन। आ 6 मांथी छेल्ला 3 वाळा जे छे ए छेल्ला 3 वाळाने એટલી શક્તિ નથી કે જે તે તેવા પ્રકારના એ શ્રેણીને પ્રારંભ કરી શકે, એટલે છેલ્લા 3 સંઘયન નીકળી જાય। અર્થાત અર્ધનારાજ, કિલિકા અને સેવાર્થ આમ 3 સંઘયન એ નામકર્મમાંથી નીકળે અને એક મોહનીય કર્મમાંથી સમ્યક્ત મોહનીય, આમ આ 4 જે છે એ 4 કર્મ નીકળી જતા આઠમા ગુણસ્થાનકે 72 પ્રકૃતિને ઉદય હોય છે। કારણ એક જ કે મોહનીયમાંથી કારણ જોયો, કારણ કે તે સમ્યક્ત મોહનીયનો ઉદય હોતા જ નથી, કારણ કે આઠમાથી શ્રેણી પ્રારંભ હોય અને શ્રેણી પ્રારંભ વાળા કાં તો ઉપશમ ભાવથી હોય કાં તો એક ક્ષાયિક ભાવવાળા હોય છે। એટલે આ ઉપસમ અને ક્ષાયિક કાં તો એ સમ્યક્ત મોહનીયને ક્ષય કરીને, કારણ કે દર્શન સપ્તક જે છે એ દર્શન સપ્તકનો ઉપસમ કરીને કાં તો ક્ષય કરીને, તો દર્શન સપ્તકમાં કઈ કઈ પ્રકૃતિ આવે? तो दर्शन सप्तक में 7 प्रकृति है। ए कई कई 7 प्रकृति है? दर्शन मोहनियाना 3 અને અનંતાનુબંધી 4। तो दर्शन मोहनियाना 3 में कया? तो मिथत्व मोहनीय, मिश्र मोहनीय અને सम्यक्त मोहनीय। અને અનંતાનુબંધી 4 અનંતાનુબંધી क्रोध, मान, माया, लोभ। तो सौ प्रथम આપણે જોયો કે મિથત્વ મોહનીયનો ઉદય ક્યાં સુધી હોય?
તો મિથ્યાત્વ મોહનીયનો ઉદય મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય. એટલે મિથ્યાત્વ ગુણસ્થાનક પછી તેનો ઉદય નથી, એટલે તે પહેલા ગુણસ્થાનકના અંતે તે નીકળી જાય. મિશ્ર મોહનીય, તો મિશ્ર મોહનીયનો ઉદય તે મિશ્ર ગુણસ્થાનક જ હોય છે, એનાથી આગળ નથી હોતા, એટલે મિશ્ર ગુણસ્થાનકના અંતે તે પણ નીકળી જાય. સમ્યક્ત મોહનીય જે છે તો એ સમ્યક્ત મોહનીય તે ક્યાં સુધી? તે સાતમા સુધી. અનંતાનુબંધી ચતુષ્ક છે, અનંતાનુબંધી ચતુષ્કનો એ બીજા ગુણસ્થાનક સુધી જ એનો ઉદયમાં હોય, ત્રીજાથી એનો ઉદયમાં નથી હોતા. કે આમ આ સાત પ્રકૃતિનો કાં તો એ ઉપસમાવીને કાં તો ક્ષય કરીને આવેલા હોય. કારણ કે ક્ષયોપસમ એટલે ક્ષયોપસમ વાળા એવા એ આઠમા ગુણસ્થાનક નથી. આઠમા ગુણસ્થાનકને શ્રેણી બે જ છે, ઉપસમ અથવા તો ક્ષપક. એટલે કે સમ્યક્ત મોહનીયનો પણ ઉપસમાવેલા હોય કાં તો ક્ષય કરેલા હોય, પરંતુ ઉદયમાં ન હોય, માટે ત્યાંથી સમ્યક્ત મોહનીય નીકળી જાય. અને નામકર્મના જે ત્રણ છે એ ત્રણ પ્રકૃતિ વાળા જે છે તે ત્રણ પ્રકૃતિ વાળા અર્ધનારાજ, કિલિકા કે સેવાર્થ, આ ત્રણ સંજ્ઞાન વાળાને એટલું શક્તિમાન સંભવતો નથી જેથી તે આઠમા ગુણસ્થાનકે ચડી શકે. એટલે આઠમા ગુણસ્થાનકે ચડનાર હંમેશા આ ત્રણ સંજ્ઞાનથી વિના જ હોય. એટલે આ ત્રણ સંજ્ઞાન વિના એ ત્યાં અને એક મોહનીયના સમ્યક્ત મોહનીય, આ ચાર પ્રકૃતિ વિના આઠમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ ઉદય છે? તો આઠમા ગુણસ્થાનકે 72 પ્રકૃતિનો ઉદય એ આઠમા ગુણસ્થાનકે છે. નવમું ગુણસ્થાનક, નવમા ગુણસ્થાનકનું નામ અનિવૃત્તિકરણ. એ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ ઉદયમાં છે? તો અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે 66 પ્રકૃતિનો ઉદયમાં છે. એ 66 પ્રકૃતિ એટલે કેટલી પ્રકૃતિ નથી આઠમા અને નવમાની વચ્ચે? તો 6 પ્રકૃતિનો અંતર પડે છે. એ 6 પ્રકૃતિ આપણે ચેક કરી લઈએ ક્યાં છે. આઠમા ગુણસ્થાનકે જ્ઞાનાવર્ણીય અને નવમા ગુણસ્થાનકે જ્ઞાનાવર્ણીય સમાન છે. દર્શનાવર્ણીય પણ સમાન છે, વેદનીય પણ સમાન છે, પણ મોહનીયમાં અંતર દેખાય છે. કેટલાનો અંતર છે મોહનીયમાં? 6 નો અંતર છે. કારણ કે આઠમા ગુણસ્થાનકે 13 પ્રકૃતિ મોહનીયના છે, જ્યારે અનિવૃત્તિકરણ એટલે નવમા ગુણસ્થાનકે તે 7 પ્રકૃતિનો ઉદય તે એ નવમા ગુણસ્થાનકે છે. એટલે 6 પ્રકૃતિ એમાં નથી, બાકીનો બધું સમાન જ છે. એટલે કે આયુષ્ય કર્મ સમાન છે, નામકર્મ સમાન છે, ગોત્રકર્મ સમાન છે, અને અંતરાય કર્મ પણ સમાન છે. એટલે એ 6 પ્રકૃતિ જે છે તે છે હાસ્ય ષટક. આ મોહનીયમાંથી આ હાસ્ય ષટક નીકળી જાય એટલે આ 6 પ્રકૃતિ નીકળતા ત્યાં એ 66 પ્રકૃતિ છે. પણ આ 6 પ્રકૃતિ શા માટે જાય છે? તો આઠમા ગુણસ્થાનકના અંતે હાસ્ય ષટકનો એ ઉદય વિચ્છેદ થતા નવમા ગુણસ્થાનકે 66 પ્રકૃતિનો ઉદય હોય. કારણ એટલું જ કે આ ગુણસ્થાનક હવે ધીરે ધીરે જેમ જેમ ઉપરના ગુણસ્થાનકે જીવ જાય ત્યાં એનો વિશુદ્ધિ વધતો જાય. હંમેશા એનો વિશુદ્ધિ એ વધતો જ જાય છે. વિશુદ્ધિમાન અતિ વિશુદ્ધિમાન છે હોય છે. એટલે અતિ વિશુદ્ધ હોવાથી તેવા પ્રકારના કોઈ હાસ્ય આદિ પણ 6 સંભવતા નથી. ત્યાં હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા એવા કોઈ પણ પ્રકારનો ત્યાં એ સંભવતો નથી. આઠમા ગુણસ્થાનકથી આગળ વધતા જીવોમાં એ વિતરાગ પ્રત્યે રાગ પણ ન હોય, જેને પ્રશસ્ત રાગ કહેવાય, એ પ્રશસ્ત રાગ પણ ન હોય. અને એ જ કોઈકના એવા કે કર્મ કે શરીર એના પ્રત્યે તે દેશ પણ ન હોય, કે જે વ્યવહારથી પ્રશસ્ત રાગદ્વેષ કહેવાય તેનો પણ ઉદયથી દૂર થઈ જાય છે. કારણ કે ત્યાંનો અવસ્થા અતિ વિશુદ્ધિ માને છે. એટલે એ દૂર થઈ જતા આવા નવમા ગુણસ્થાનકે પ્રશસ્ત રાગદ્વેષના ઉદય સર્વથાનો અભાવ હોય છે. કારણ કે અપ્રશસ્તને દૂર કરવા માટે જ તે પ્રશસ્તનો આલંબન રૂપ કે એ ઉપકારી હતો. અંતે એ પણ તેને તો તેજવું જ પડે છે. જેમ કોઈકના શરીરમાં કાંટા પેસેલો હોય, તે કાંટાને કાઢવા માટે સોયને શરીરમાં પ્રવેશ કરાવવું પડે.
પણ કાંટા નીકળી જતા એ સોઈને પણ શરીરમાંથી બહાર કાઢી દેવું પડે છે. એ કાંઈ શરીર સાથે નથી રાખતા. આ જ પ્રમાણે અપ્રશસ્તને દૂર કરવા માટે જ પ્રશસ્તના આલંબન હતું. પરંતુ હવે આત્માનો અતિ વિશુદ્ધિમાન જ્યારે અપ્રશસ્ત નીકળી ગયો હોય ત્યારે પ્રશસ્તનો પણ કોઈ જરૂર નથી. માટે એ પ્રશસ્ત પણ ત્યાંથી દૂર થઈ જાય છે. ત્યારે દૂર થઈ જતા આવા છ પ્રકૃતિ જે છે, છ પ્રકૃતિ દૂર થતા એવા 9મા ગુણસ્થાનકે એ 66 પ્રકૃતિનો ઉદય હોય છે. હવે 10મું ગુણસ્થાનક. એ 10મું ગુણસ્થાનકનું નામ શું છે? કે 10મું ગુણસ્થાનક જે છે તેનું નામ છે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક. અર્થાત આ ગુણસ્થાનકે સૂક્ષ્મ કસાઈનો જ ઉદય હોય. એ સૂક્ષ્મ કસાઈનો ઉદયમાં પણ કયા કસાઈનો ઉદય હોય? માત્ર સંજલન લોભ. અત્યંત જે સંજલન સૂક્ષ્મ સંજલન લોભ છે એ સૂક્ષ્મ સંજલન લોભનો જ એનામાં ઉદય હોય છે. આગળના કસાઈ આગળથી જ આપણે નીકળી ગયા છે. ચારે પ્રકારના કસાઈને આપણે વિચારીએ. અનંતાનુબંધીનો ઉદય વિચ્છેદ ક્યાં થયેલો છે? બીજાના અંતે. બીજા ગુંઠાણા અંતે. પછી અપ્રત્યક્ષાનીઓનો ચોથાના અંતે. ચોથાના અંતે. પ્રત્યક્ષાનીઓનો પાંચમાના અંતે. બાકી રહ્યા છે હવે કયા? તો સંજલનનો જ છે અત્યારે બાકી. સંજલન, ક્રોધ, માન, માયા, લોભ. તો આમાંથી પણ એક સંજલન લોભનો જ ઉદય આ 10મા ગુણસ્થાનકે છે. એટલે 9મા ગુણસ્થાનકના અંતે એવા સંજલન, એવા ક્રોધ, માન, માયા એ પણ નીકળી જાય. વિશેષથી વિચારવા જઈએ તો સંજલનની અંદર પણ જે બે ભેદ સૂક્ષ્મ અને બાદર, એવા બાદર પણ ત્યાંથી નીકળી જાય. માત્ર સૂક્ષ્મ જ રહે. છતાં પણ એ સંજલન જે છે એ સંજલન લોભનો ઉદય તે 10મા ગુણસ્થાનકે એ છે. બાકી એના 3 જે છે એ 3 ત્યાંથી આગળ જ એ નીકળી જાય છે. અર્થાત સંજલન, ક્રોધ, માન અને માયા આ 3 તો નીકળે જ. સાથે સાથે એવા જે બેદ્રિક છે એવા બેદ્રિક પણ ત્યાંથી નીકળી જાય છે. દ્રવ્ય વેદની વાત નથી કરતા, ભાવ વેદની વાત કરીએ છીએ. આકાર સ્વરૂપે તો એ તો 14મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. પણ અભિલાષા રૂપ જે ભાવવેદ છે એ ભાવવેદ પણ હવે ટકતું નથી. ભાવવેદ પણ ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલે એવા 3 વેદ અને 3 એવા સંજલન, એટલે વેદત્રિક અને સંજલંત્રિક, આમ આ 6 પ્રકૃતિ નીકળતા 10મા ગુણસ્થાનકે 60 પ્રકૃતિનો ઉદય થાય છે. 9મા ગુણસ્થાનકના અંતે જ એ 9મા ગુણસ્થાનકના અંતે ત્યાં સંજલન, ક્રોધ, માન, માયા આ 3 અને પ્લસ બેદ્રિક. કારણ એટલું જ છે કે એ પરિણામની ધારા અત્યંત વિશુદ્ધ હોય, અતિશય વિશુદ્ધ થતી હોવાથી અને શ્રેણીના કારણે મોહનો પ્રભાવ છે એ મોહનો પ્રભાવ દબાવતા જાય. અર્થાત મોહ એ પરાભવ પામતો જાય અને જેના કારણે મોહનીયનો પ્રકૃતિ હવે ઉદયમાંથી એક એક કરીને નીકળતા જાય. એટલે 6 પ્રકૃતિ એ મોહનીયના નીકળી જાય છે. એમાં સંજલંત્રિક જે છે એ સંજલંત્રિક ક્રોધ, માન, માયા, લોભ અને એમાં બેદ્રિક, એ બેદ્રિકમાં પણ કહે છે પુરુષ ભેદ, સ્ત્રી ભેદ, નપુંસક ભેદ આ જે છે આ 3 ત્યાં નીકળી જાય. એની અંદર પણ વાત કરીએ, જો એમાં પ્રારંભક શ્રેણીને પ્રારંભ કરનાર દ્રવ્ય વેદથી જો તે સ્ત્રી જીવ હોય, જો એ પુરુષ જીવ હોય તો પહેલા સ્ત્રી વેદનો, અથવા સ્ત્રી વેદ હોય તો પહેલા સ્ત્રી વેદનો ઉદય ટળે અને પછી પુરુષ વેદ અને નપુંસક વેદ અને પછી સંજલંત્રિકનો જાય. જો શ્રેણીનો પ્રારંભક પુરુષ જીવ હોય તો પહેલા પુરુષ વેદ અટકાવે, પછી સ્ત્રી વેદ અને નપુંસક વેદ અને સંજલંત્રિક. અને જો પ્રારંભ કરનાર એ નપુંસક વેદી હોય તો પહેલા નપુંસક વેદ અટકાવે, ત્યારબાદ સ્ત્રી વેદ, પુરુષ વેદ અને પછી અંતે એ સંજલંત્રિકનો ઉદય વિચ્છેદ પામે. હા બોલો પ્રિન્સીબેન,
क्या प्रश्न है? नाम गुरुजी क्लियर नहीं हुआ, मतलब क्या अटका देता है? मतलब अगर स्त्री वेद श्रेणी प्रारंभ करता है तो वो सबसे पहले स्त्री वेद को अटकाता है, ऐसा क्यों? हाँ, क्योंकि जो जिनका उदय में है द्रव्य वेद में जिनका उदय है वो वहीं पहले अटकाते हैं, उसके बाद अनुक्रम से उसके बाद वाला। तो अनुक्रम से फिर क्या आता है? स्त्री वेद के बाद पुरुष वेद हाँ, पुरुष वेद, उसके बाद नपुंसक वेद। और फिर नपुंसक वेद। और अगर पुरुष वेद श्रेणी स्टार्ट करे तो वो सबसे पहले पुरुष वेद और फिर स्त्री वेद। हाँ, स्त्री वेद, उसके बाद नपुंसक वेद। और अगर नपुंसक वेद स्टार्ट करे श्रेणी तो पहला नपुंसक वेद, उसके बाद स्त्री वेद, उसके बाद पुरुष वेद। गुरुजी वो तो नपुंसक वेद ही उसको उदय में ना, फिर वो स्त्री वेद कैसे अटका रहा है बाद में? क्योंकि सत्ता में पढ़ी है। कि ये भाव वेद की बात की है, यानी जो उदय में जो यहाँ पे जो दिया गया है वो द्रव्य वेद के हिसाब से दिया गया है कि द्रव्य वेद वाले, क्योंकि यहाँ पे द्रव्य वेद वाले पुरुष, स्त्री और नपुंसक तीन ये श्रेणी प्रारंभ कर सकते हैं। ठीक है, हाँ तो इसमें हाँ। श्रेणी प्रारंभ करने के ये वेद का स्वरूप इसी प्रकार से है कि स्त्री, पुरुष, नपुंसक, इस क्रम से जाना है। स्त्री वेद, पुरुष वेद, नपुंसक वेद। ठीक, क्रम इस प्रकार से लेना है कि स्त्री वेद, पहले स्त्री, उसके बाद पुरुष और उसके बाद नपुंसक, ये तीनों है। तो अगर इसमें प्रथम नंबर अगर बात की जाए कि पहले कोई स्त्री वेदी, द्रव्य से स्त्री वेदी यानी आकार से स्त्री वेदी कोई श्रेणी का प्रारंभ करके 9वां गुणस्थानक में आए, यानी तो पे 10वां गुणस्थानक है, तब उसमें 9वां गुणस्थानक के अंत में कोई स्त्री वेद वाले अगर आए तो सर्वप्रथम वो क्या करते हैं कि स्त्री वेद जो उनका खुद का जो द्रव्य वेद है उसका प्रथम वो उनका उदय विच्छेद करेंगे। तो स्त्री वाले सर्वप्रथम क्या करेंगे? स्त्री वेद। ठीक, उसके बाद पुरुष वेद और उसके बाद नपुंसक वेद। तो गुरुजी स्त्री वेद वाले को पुरुष वेद कहाँ से है? सत्ता में पढ़ी थी है। वेद का अर्थ क्या है? दो अर्थ है, आकार हाँ और दूसरा है इच्छा, हाँ, अभिलाषा। द्रव्य भाव। हाँ हाँ, गुरुजी द्रव्य क्लियर हो और गया। भाव। ये द्रव्य के हाँ स्वरूप में भाव तो तीनों तीन में हो सकते हैं, कहीं किसी को भी ये तीनों तीन भाव वेद हो सकता है। हाँ बरोबर। और ये जो उदय विच्छेद कर रहे हैं ये किनका? कि ये भाव वेद का उदय विच्छेद कर रहे हैं, द्रव्य वेद नहीं। द्रव्य वेद का उदय तो 14वां गुणस्थानक तक है। अच्छा अच्छा, मतलब अगर स्त्री वेद है तो उसके मन में भाव वेद तीनों हो सकते हैं। तीनों हो सकता है, पुरुष हो तो भी उनके मन में तीनों, उसके इसमें तीनों वेद हो सकता है, भाव वेद। कोई नपुंसक हो उनके यहाँ भी तीनों वेद हो सकते हैं, क्योंकि ये तो अभिलाषा स्वरूप है। कंपलसरी है? हाँ कंपलसरी है कि होते ही, मतलब होते ही है, या कि हो सकते, किसी को होते और हो, किसी को नहीं होता है ऐसा? नहीं, ये वेद जो है ये वेद होते ही है, लेकिन उनका उदय अलग अलग समय में अलग अलग प्रकार के है। अच्छा, सत्ता में तीनों भाव वेद मतलब पढ़े ही रहते हैं। हाँ, होते हैं सभी को। प्रणाम। આ પ્રમાણે કે 10મા ગુણસ્થાનક એટલે 9મા ગુણસ્થાનકે આ 6 પ્રકૃતિ વેદત્રિક અને આ સંજલન ત્રિક આ 6 પ્રકૃતિનો દૂર થતા 10મા ગુણસ્થાનકે 60 પ્રકૃતિનો ઉદય હોય। 10મા ગુણસ્થાનકે એવા 60 પ્રકૃતિનો ઉદય હોય છે। 11મા ગુણસ્થાનક, એ 11મા ગુણસ્થાનકનું નામ શું છે? ઉપશાંત મોહ। ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્તક ગુણસ્થાનક। એટલે અહીં એ શ્રેણી પ્રારંભ કરનાર કયા શ્રેણીવાળા ચડી શકે છે? માત્ર જે ઉપસમ શ્રેણી છે એ ઉપસમ શ્રેણીવાળા જ ત્યાં જાય છે। 12મે એટલે કે એક છપક શ્રેણીવાળા એ 11મા ગુણસ્થાનકે જતા નથી। એટલે ત્યાં એ ઉપસમ શ્રેણીવાળા જીવો, એ ઉપસમ શ્રેણીવાળા જીવોનો હવે શું થાય કે હવે એ સૂક્ષ્મ સંપ્રાયના અંતે હવે એ 59 પ્રકૃતિ અહીં જે છે કે એ 59 પ્રકૃતિ, એક પ્રકૃતિ નથી। કયા? તો મોહનીયનો, મોહનીયની એક પ્રકૃતિ છે।
कारण કે 11મા ગુણસ્થાનકે એ મોહનીયનો ઉદય નથી હોતા. શું હોય? ઉપશાંત કરેલો હોય, એટલે ઉદયમાં નથી. હવે જે 10મા ગુણસ્થાનક સુખ સંજલન લોભનો ઉદય હતો એનો પણ ઉદય વિચ્છેદ થતા એ 11મા ગુણસ્થાનકે કેવા થાય છે કે 11મા ગુણસ્થાનકે તેના વિના એ 59 પ્રકૃતિ થઈ જાય છે. એનું કારણ એક જ કે 11મા ગુણસ્થાનકે શું છે કે 11મા ગુણસ્થાનકે ત્યાં એ સંજલન લોભ છે, તે સંજલન લોભનો પણ ઉદય નથી. કારણ કે મોહનીયને ઉપશાંત કરીને જ એ 11મા ગુણસ્થાનક ઉપસમ શ્રેણીને 11મા ગુણસ્થાનકે ચડી શકે છે. એટલે ત્યાં એ લોભનો પણ એ 10માના અંતે નીકળી જતા એ 11મા ગુણસ્થાનકે 59 પ્રકૃતિનો ઉદય હોય છે. એટલે જે સંજલન એટલે જે મોહનીય, હવે મોહનીયની પ્રકૃતિ કેટલી થાય? તો મોહનીયની પ્રકૃતિ હવે એક પણ પ્રકૃતિ ઉદયમાં નથી. મોહનીય સંપૂર્ણ 11મા ગુણસ્થાનકે તે ઉપસમાવેલા હોય છે, એટલે એક પણ પ્રકૃતિ ઉદયમાં નથી હોતા. 12મા ગુણસ્થાનક, 12મું ગુણસ્થાનકનું નામ શું? તો 12મું ગુણસ્થાનક જે છે તે ક્ષીણ મોહ છદ્મસ્ત વિતરાગ ગુણસ્થાનક છે. તો એ ક્ષીણ મોહ છદ્મસ્ત વિતરાગ ગુણસ્થાનક એ 12મા ગુણસ્થાનકે એ 57 પ્રકૃતિ અને દ્વિચરમના અંતે કેટલા થાય? ત્યાં એ 55 પ્રકૃતિ. આમ 57 અને 55 આ બે જે છે. તો દ્વિચરમ સમય સુધી એ કેટલા? તો 57 પ્રકૃતિનો અને દ્વિચરમ સમયે તે એ 55 પ્રકૃતિનો ઉદય. તો અહીં 59 જે છે એ 11માંથી કોઈ જીવ 12મે નથી જતા. ક્યાંથી જાય? 10મેથી તે 12મે ડાયરેક્ટ. બીજો, છપક શ્રેણી જે પ્રારંભ કરનાર હોય તે એકમાત્ર કયા સંઘ્યાન વાળા? તો છપક શ્રેણીનો પ્રારંભ માત્ર ને માત્ર વજ્ર ઋષભ નારાજ સંઘ્યાન વાળા જ કરી શકે છે. એ સિવાય કોઈ એ છપક શ્રેણીનો પ્રારંભ કરતા નથી. એટલે જે બે સંઘ્યાન છે, એટલે ટોટલ 6 સંઘ્યાન, પહેલા 3 સંઘ્યાન 7માના અંતે નીકળેલા છે કે છેલ્લા 3. હવે 10માના અંતે, કારણ કે એ એકચ્યુઅલ આમ 10માના અંતે જ કહેવાય, કારણ કે એ જો એક છપક શ્રેણી વાળા હોય તો. પણ 11મા ગુણસ્થાનક ઉપસમ શ્રેણી છે એટલે 10મે ગુણસ્થાનકે ત્યાં પણ એ 10મે ગુણસ્થાનક 11મા ગુણસ્થાનકે તે એવા 3 સંઘ્યાન, એવા 3 સંઘ્યાન હોય છે. પરંતુ હવે ત્યાં જે 10માંથી 12મે જાય ત્યારે એ છપક શ્રેણીની અપેક્ષાએ 10માના અંતે જ એવા સંજલન લોભની સાથે સાથે જ કયા? તો સંજલન લોભની સાથે સાથે જ એવા આ બીજા બે સંઘ્યાન નીકળી જાય. આમ 3 પ્રકૃતિ નીકળતા 10મેથી 10મે કેટલી છે? 10મે કેટલી છે? 60 છે. 60નો ઉદય. તો પછી એવા 12મે કેટલા થાય? તો 3 જાય તો 57 થાય. જો આપણે 11માંથી વિચારીએ તો 10માના અંતે તો શું નીકળી ગયા છે? લોભ તો નીકળી ગયા છે. બાકી જે બે સંઘ્યાન હતા એ બે સંઘ્યાન કયા? એક ઋષભ નારાજ અને નારાજ. આ બે સંઘ્યાન વાળા પણ નીકળી જાય, કારણ કે છપક શ્રેણી 12મે એકમાત્ર વજ્ર ઋષભ નારાજ સંઘ્યાન વાળાને જ એ 12મું ગુણસ્થાનક મળી શકે છે. એટલે આ બે સંઘ્યાન જતા કેટલી થાય? ત્યાં 57 પ્રકૃતિ થાય છે. અને એ ક્યાં સુધી? તો એ દ્વિચરમ સમય સુધી, અર્થાત એ દ્વિચરમ સમય સુધી એ ત્યાં એ રહે છે. અને પછી કે 12માનો એ દ્વિચરમ સમય, અને દ્વિચરમ સમયે એ દ્વિચરમ સમય સુધી 57 અને દ્વિચરમના અંતે બીજા બે પ્રકૃતિ પણ નીકળી જાય. કઈ બે પ્રકૃતિ? નિદ્રાદિક. અને નિદ્રાદિક પ્રકૃતિ કોની છે? તો નિદ્રાદિક પ્રકૃતિ જે છે તે એ દર્શનાવર્ણ્યની છે. કારણ કે દર્શનાવર્ણ્યની પ્રકૃતિ કેટલી? 9. 9. એ 9માંથી કયા કયા આવે? તો 4 દર્શન અને 5 નિદ્રા. તો 4 દર્શન અને 5 નિદ્રા. આમાંથી હવે જે અહીં 6 અને 4 જે દેખાય છે ક્યારે? તો દ્વિચરમ સમય સુધી 6નો ઉદય. અને દ્વિચરમે એ શું થાય કે બીજા બે નિદ્રાદિક પણ નીકળી જતા ત્યાં 4નો ઉદય. એટલે એ નિદ્રાદિક જે છે એ નિદ્રાદિક પણ નીકળી જાય છે. એટલે 11મા ગુણસ્થાનકે 59 પ્રકૃતિનો ઉદય છે. અને તેમાંથી બીજા અને ત્રીજા સંજ્ઞાન વાળા અંત થવાથી 12મા ગુણસ્થાનકે કેટલી થાય? 57 પ્રકૃતિ થાય. અને એ 57 દ્વિચરમ સમય સુધી ઉદય ચાલે.
અને દ્વિચરમ સમય એટલે અંતિમ સમયની પૂર્વે એક જે સમય તેને દ્વિચરમ તરીકે કહેવાય. ચરમ એટલે છેલ્લો, એના પહેલા જે હોય તે, એટલે દ્વિચરમ સમય સુધી એ જે છે તે એ દર્શનાવર્ણ્યની 6 પ્રકૃતિ હોય, પરંતુ દ્વિચરમના અંતે ત્યાં એ નિદ્રાદિક જે છે એ નિદ્રાદિકનો પણ એ ઉદય વિચ્છેદ થતા ચરમ સમયે કેટલા, તો ચરમ સમયે ત્યાં 55 પ્રકૃતિનો ઉદય હોય છે. આમ 12મા ગુણસ્થાનકે જે 55 પ્રકૃતિ છે તેમાં જ્ઞાનાવર્ણ્યની કેટલી છે? 5 છે. દર્શનાવર્ણ્યની 4, અંત સમય આપણે વાત કરીએ. અને વેદનીયની 2, મોહનીય 0, આયુષ્ય 1, નામકર્મની 37 અને ગોત્ર 1 અને અંતરાય 5. આમ કુલ કરીએ તો એટલે 55 પ્રકૃતિ થાય. हाँ बोलो प्रिंसीबेन, क्या प्रश्न है? प्रणाम गुरुजी, निद्रादिक का उदय विचित होने का रीजन क्या है? निद्रादिक का उदय विच्छेद होने का रीजन इतना ही है क्योंकि वहां पे अतिशय शुभ भाव, ये शुभ भाव होने के कारण और धीरे धीरे अप्रमत्त अवस्था, अप्रमद अवस्था भी ये कि कैसा है कि अप्रमद अवस्था भी अत्यंत रूप से उत्कृष्ट प्रकार के अप्रमद अवस्था, क्योंकि अप्रमद अवस्था तो ये 7वां गुणस्थानक से ही है, लेकिन ये धीरे धीरे और एकदम उच्च कोटि के अप्रमत्त अवस्था होने के कारण ये निद्रादिक भी वहां से निकल जाते हैं। ठीक है। और ये क्या है कि ये निद्रादिक भी अशुभ है और अशुभ होने के कारण वो भी निकल जाते हैं। સર અપ્રમત એટલે શું કીધું? प्रमाद अर्थ विना नो भूली गई। अवस्था ते अप्रमद। हाँ ओके, हम भूली गई थी। हाँ ओके। हाँ, हमें- अगर अतिशय शुद्ध भाव होते हैं और धीरे धीरे प्रमाद प्रमाद कम खत्म होते हो जाए, गया। घटते जाते हैं। 13મા ગુણસ્થાનક, હવે 13મા ગુણસ્થાનક જે છે 13મા ગુણસ્થાનકનું નામ, તો 13મું ગુણસ્થાનક જે છે તે છે સહયોગી કેવલી. એ સહયોગી કેવલી જે છે, હવે સહયોગી કેવલી એટલે કેવલ જ્ઞાન, અને કેવલ જ્ઞાન જ્યારે થાય ક્યારે કેવલ જ્ઞાન મળે? જ્યારે જ્ઞાનાવર્ણ્ય કર્મનો સંપૂર્ણ ક્ષય થયેલો હોય, પછી સાથે સાથે દર્શનાવર્ણ્ય કર્મ સંપૂર્ણ ક્ષય થયેલો હોય, મોહનીય કર્મ સંપૂર્ણ ક્ષય થયેલો હોય અને અંતરાય કર્મ સંપૂર્ણ ક્ષય થયેલો હોય. કારણ કે કેવલ જ્ઞાની એટલે કે કેવલી, અને કેવલી અવસ્થા ક્યારે થાય કે 4 ઘાતી કર્મનો નાશ થાય. એટલે 4 ઘાતી કર્મનો નાશ એટલે 4 ઘાતી કર્મોમાં કયા? તો જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય. આમાંથી મોહનીયનો તો નાશ એ પહેલાથી જ થયેલો છે. હવે બાકી છે 3, કયા 3? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય. આ 3 પણ સાથે જ થાય છે. એટલે એ ઘાતી કર્મ જે છે એ ઘાતી કર્મમાં હવે જે છે તે એક 12મા ગુણસ્થાનકે જે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાયનો ઉદય હતો તેનો પણ નાશ થાય. એટલે જ્ઞાનાવર્ણ્યની 5, દર્શનાવર્ણ્યની 4, મોહનીય તો છે જ નહીં, અને અંતરાય 5. એટલે કેટલી પ્રકૃતિ? આ 14 પ્રકૃતિ. આ 14 પ્રકૃતિ જે છે એ 14 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ એ ત્યાં અંતે થઈ જાય, એટલે 12મા ગુંઠાણાના અંતે. એટલે 12મા रीजन ગુંઠાણા गुरुजी, हाँ इनका रीजन, इन प्रकृति का उदय विच्छेद होने का रीजन? रीजन यह है कि केवली अवस्था, केवली अवस्था में एक एक देखें तो केवल ज्ञान की प्राप्ति, तो केवल ज्ञान की प्राप्ति कब होते हैं? और केवल ज्ञान कैसे भाव वाले हैं? क्षयिक भाव वाले हैं। और क्षयिक भाव वाले हाँ। को उदय कब होता है? जब उसका संपूर्ण क्षय होता है तभी होता है। इसलिए ज्ञानावर्ण्य का संपूर्ण क्षय हो तभी केवल ज्ञान की प्राप्ति होती है। इसलिए ज्ञानावर्ण्य कर्म वो निकल जाते हैं। दर्शनावर्ण्य में भी अब क्या है कि दर्शनावर्ण्य में भी जो 4 है वो 4 कौन कौन से? तो 4 जो है वो चक्षु दर्शन, अचक्षु दर्शन, अवधि दर्शन और केवल दर्शनावर्ण्य, ये चारों 4। अब केवल दर्शन जब आते हैं तब बाकी के ये से जो है कि चक्षु दर्शन, अचक्षु दर्शन और अवधि दर्शन की कोई जरूर है? क्योंकि ये तीनों नहीं, 3 कैसे कोई है? नहीं। तीनों 3 क्षयोपसम भाव वाले हैं, जबकि ये क्षयिक हाँ। भाव वाले हैं, यानी वो भी निकल हाँ। जाते हैं। और अंतराय, हम्म। अंतराय जो है